નમસ્કાર મિત્રો, આજના વિમર્શમાં આપનું સ્વાગત છે. આપની આસપાસ જો કોઈ બાળક કે વડીલ હોય તો આપ આ વિડીયો ફોન પર એકાંતમાં જોશો તેવી અપીલ કરું છું, કેમ કે વિષય એ પ્રકારનો છે. આ વિડીયોમાં તો હું આપને એ વાત સંભળાવવા પણ નહોતો ઈચ્છતો, પરંતુ આ વિડીયો જોયા સિવાય વસ્તુની સચ્ચાઈ અને તેના ગંભીર પરિણામો વિશે કલ્પના કરવી શક્ય નથી. એટલે દર્શક મિત્રોનો વિવેક ઈચ્છનીય છે. તમારામાંના કેટલાકે આ વિડીયો જોઈ પણ લીધો હશે, અને જો ના જોયો હોય તો જોઈ લો. Watch your parents have sex every day for the rest of your life. क्या हो गया रणवीर भाई को? अपने अपने पकड़ लीजिए तुरंत. Or would you join in once and stop it forever? માત્ર સેક્સ અને અશ્લીલ શબ્દો પર આધારિત આ પ્રોગ્રામ છે, જેનું નામ છે ઇન્ડિયા ગોટ લેટેન્ટ, જેમાં માત્ર ને માત્ર અશ્લીલ શબ્દો, વિકૃત વિષયો અને અનૈતિક સંબંધો પર જ મોટા ભાગનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં આપણું યુવાધન દેકારા પડકારા સાથે અશ્લીલતાનો આનંદ માણતું થઈ ગયું છે. દર્શક મિત્રોમાંના કેટલાકને જાણકારી હશે અને કેટલાકને આ વિડીયો જોયા પછી જાણકારી મળી ગઈ હશે કે રણવીર અલ્હાબાદિયા નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે માતા પિતા વિશે અશ્લીલ શબ્દ તો બહુ નાનો પડે એવી અભદ્ર નીચ ટિપ્પણી કરી છે, જેમાં તેણે માતા પિતાની અંતરંગ પળોને જોવાની અને તેમની સાથે માણવાની વાત કરી છે. આવા લોકો માનસિક રીતે સ્પષ્ટપણે વિકૃત છે અને સભ્ય સમાજમાં તેમનું કોઈ સ્થાન નથી. ઘટનાને લઈને ભયંકર ઉહાપોહ થતા રણવીર અહલાબાદિયાએ પછીથી સમાજ ઉપર ઉપકાર કરતો હોય તે રીતે માફી માંગી લીધી છે. ભૂલની માફી હોય, ગુનાની તો સજા હોય. વારંવાર આવી હરકતો કરતા આ લોકો હવે માફીને પાત્ર તો નથી જ. આવા બેશરમ લોકોને મારો એક સવાલ છે. કોમેડીના નામે જે અશ્લીલ અને હલકી વાતો તેઓ લોકોના બાળકોને સંભળાવે છે, તે જ વાત આ લોકો પોતાના 15 થી 20 વર્ષના બાળકોને પોતાના જ માતા પિતા સાથે બેસીને સંભળાવી શકશે? શું આ જ શબ્દો અને આ જ વાતો તેઓ પોતાના સગાવાલાઓના બાળકો સાથે કરી શકશે? આવા લોકોનો એક સમૂહ છે, જેમની આવી શરમજનક હરકતો હવે દિન પ્રતિદિન વધી રહી છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે માનસિક નગ્નતા પ્રદર્શિત કરવી એ આવા લોકોની આદત થઈ ગઈ છે. આમના પર કોઈ પણ પ્રકારનો અંકુશ ન હોવાને કારણે તેમની માનસિક અશ્લીલતા હવે હદ વટાવી મા બાપ અને સંતાન વચ્ચેના પવિત્ર સંબંધોનું ચીરહરણ કરતા પણ અચકાતી નથી. વિચાર કરો કે જે લોકો માતા પિતા સાથે આવી અશ્લીલ હરકત કરવાનો વિચાર ધરાવતા હોય, તેમની આસપાસ રહેલી કઈ મહિલા સુરક્ષિત રહી શકે? ડાર્ક હ્યુમર કે બોલ્ડ હ્યુમરના નામે માતા પિતા સાથે સહશયન કરવાની વાતો નથી ડાર્ક કે નથી બોલ્ડ. આ વિશુદ્ધ માનસિક વિકૃતિ છે. અમેરિકામાં 8 વર્ષ પહેલા એક પ્રોગ્રામ શરૂ થયો હતો, જેનું નામ હતું કિલ ટોની, જેમાં આ પ્રકારનું કન્ટેન્ટ પીરસાતું હતું. જોકે એમાં પણ આટલી હદની વિકૃતિ નહોતી. રણવીર, સમય રૈના અને તેના ચટ્ટા બટ્ટાઓ આ કમેન્ટ પણ ઓજી ક્રૂ નામના શોમાંથી કોપી કરી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વા મખીજા જેવા લોકોના આવા પ્રોગ્રામો પશ્ચિમના સમાજની એવી વિચારધારાને ભારતની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ છે કે જે પશ્ચિમનો સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી. આવી ઘટનાઓ પશ્ચિમનું કોઈ આંધળું અનુકરણ નથી, પરંતુ પૈસા અને નામના મેળવવા ઈરાદાપૂર્વક કરાયેલું કારસ્તાન છે. આ કોમેન્ટ ભારતીય સમાજના નૈતિક મૂલ્યોને ભારે નુકસાન કરશે એ જાણવા છતાં આ લોકો પોતાના ફાયદા માટે આવા કૃત્ય સતત અને વારંવાર કરી રહ્યા છે, જે એક ગંભીર પ્રકારની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. કુંબળું માનસ ધરાવતા તરુણો સામાન્યથી અલગ વાત કરતા આવા લોકોને સામાન્ય સ્તરથી ઉપરના બુદ્ધિજીવીઓ ઓવર ધ ટોપ તરીકે સ્વીકારી તેમનું મહિમા મંડન કરવા લાગે છે. લાઇક અને વ્યૂની આંધળી દોટમાં લાખો લાઇક અને વ્યૂ હોય
એવા કન્ટેન્ટને યોગ્ય અને યથાર્થ માની લે છે. તેઓ એ નથી સમજી શકતા કે પોર્ન પણ કરોડો લોકો જુએ છે, પણ કરોડો લોકોના જોવાથી પોર્નની યોગ્યતા નક્કી ના થઈ શકે. એક પ્રકારે પોર્ન પીરસતા આવા લોકોને સેલિબ્રિટી સમજી યુવાઓ તેમની વાતોને અનુસરવા લાગે છે અને આ અનુસરણને મોડર્ન ગણાવી તેનો ગર્વ લેતા થઈ જાય છે. અને આ વિડીયોમાં જોઈ શકાય છે તેમ વિકૃતિઓને જસ્ટિફાય કરી તેનો આનંદ લેતા થઈ જાય છે. આપણા સમાજમાં અપશબ્દોનો તો તિરસ્કાર થતો રહ્યો છે, અપશબ્દોને ખરાબ ગણવામાં આવે છે, પણ આ એવા લોકો છે જે અપશબ્દોને લિબરલાઇઝેશન અને મોડર્નાઇઝેશનનું સ્વરૂપ આપી તેનું મહિમા મંડન કરે છે. પહેલા ગાળ કે અપશબ્દ બોલતા લોકો અચકાતા, શરમ અનુભવતા, જ્યારે હવે કેટલાક લોકો અપશબ્દોના ભરપૂર ઉપયોગને ફેશન કે મોડર્નાઇઝેશન માને છે. ભારતીય સામાજિક મૂલ્યો અને સંસ્કારોની રક્ષા કરવી હોય તો આવા લોકો પર કઠોર અંકુશ લગાવવો બહુ જરૂરી છે. વાણી સ્વાતંત્ર્યતાના નામે આવા લોકોના અમર્યાદિત વિચારોને સમાજમાં ફેલાતા રોકવામાં નહીં આવે તો શક્ય છે કે ભવિષ્યમાં માતાની સાડી કે બહેનનો દુપટ્ટો ખેંચતા પુત્ર કે ભાઈની સમાજને લજવતી ઘટનાઓ છાસવારે બનતી થઈ જશે. કોઈ પણ વ્યક્તિનું વાણી સ્વાતંત્ર્ય ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તે અન્યોની ભાવનાઓ, માન્યતાઓ કે પરંપરાઓને ઠેસ ના પહોંચાડે. વાણી સ્વાતંત્ર્યતાના નામે આવા લોકોનો અમર્યાદિત વાણી વિલાસ સામાજિક અરાજકતા પેદા કરશે. ભારતીય સંસ્કૃતિના પાયાસમી કુટુંબ વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી નાખશે. સામાજિક તાણાવાણાને નેસ્ત નાબૂદ કરી દેશે. પારિવારિક કે કૌટુંબિક વિશ્વસનીયતાનું પતન થઈ જશે અને સમાજમાંથી નૈતિક મૂલ્યો ખતમ થઈ જશે. હવે આ રણવીર અહલાબાદિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ મળેલ છે, જેને લઈને કેટલાક લોકો આ મુદ્દે આડકતરી રીતે પ્રધાનમંત્રીને કટઘરામાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. મારા મતે પ્રધાનમંત્રી પાસે એટલો સમય હોતો નથી કે તે આવા લોકોનું બેકગ્રાઉન્ડ ચેક કરતા ફરે, પરંતુ પ્રધાનમંત્રીની જે ટીમ એવોર્ડ માટે લોકોને સિલેક્ટ કરે છે તે ચોક્કસ આના માટે કેટલેક અંશે જવાબદાર છે જ. જોકે હવે યુટ્યુબર રણવીર અહલાબાદિયા હાલ પૂરતો મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. તેની વિરુદ્ધ મુંબઈ, દિલ્હી અને આસામમાં FIR નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વા મખીજા, કોમેડિયન સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના અન્ય લોકો વિરુદ્ધ પણ ફરિયાદો નોંધાવાઈ છે. માનવ અધિકાર સંસ્થાઓએ આનું સંજ્ઞાન લીધું છે. ભારે ઉહાપોહને લઈને ભારતીય મૂલ્યો અને કાયદો અને વ્યવસ્થાનું સંચાલન કરતી સંસ્થાઓએ પણ આ ઘટના પર કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. હવે મૂળ મુદ્દો એ છે કે આપણો સમાજ ક્યાં સુધી આવા લોકોને, તેમના અભદ્ર વિચારોને, તેમના નિર્લજ્જ વાણી વિલાસને સહન કર્યા કરશે. મારું માનવું છે આપણી વ્યવસ્થામાં સમાજના મોટા લોકો, એલિટ લોકો માટે કાયદો અને વ્યવસ્થા કે તંત્ર એટલા સક્ષમ કે કાર્યક્ષમ નથી જેટલા નીચેના તબક્કાના લોકો માટે છે. આવી જ હરકત કોઈ ગરીબ વર્ગ કે નીચેના તબક્કાના યુવાને કરી હોત તો પરિણામ કંઈક અલગ હોત. આ રણવીર અહલાબાદિયા જેવા કુખ્યાત માલે તુજારો અહંકારથી માફી માંગશે, પૈસાના જોરે મોટાથી મોટા વકીલોની ફોજ ઊભી કરશે અને સરવાળે તેમનું ખાસ કંઈ થશે નહીં. સમાજના લોકો પણ બહુ થોડા સમયમાં આ વાત ભૂલીને પોતાના રોજિંદા કામોમાં વ્યસ્ત થઈ જશે. જો આ પ્રકારની ઘટનાઓ ખરેખર રોકવી હોય, સમાજને મૂલ્યહીન થતો બચાવવો હોય, તો આવા લોકો સામે દાખલો બેસે તેવી નક્કર કાર્યવાહી જરૂરી છે. આપણા સૂચના અને પ્રસારણ મંત્રીથી લઈને આ ઘટનાની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ, જજો, મીડિયાના લોકો અને વકીલો શું પોતાના ઘરમાં આ ભાષા, આ વિચારો કે આ માનસિકતાનો સ્વીકાર કરશે? આ ઘટનાને લઈને
રણવીર અલાહાબાદિયાની તરફેણ કરનારા આ વિડીયો કે આવી વાતો પોતાના બાળકો સામે કરી શકશે ખરા? આવું અશ્લીલ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સમાજના કેટલા લોકો પોતાના બાળકો સાથે, પોતાના પરિવાર સાથે જોઈ શકશે? એકદમ સરળ અને સ્પષ્ટ વાત છે કે આવી અમર્યાદિત અશ્લીલ વાતોનું અને આવા લોકોનું આપણા સમાજમાં કોઈ સ્થાન ન હોઈ શકે. આવા લોકોને મર્યાદામાં લાવવા, તેમને નૈતિક સામાજિક મૂલ્યોનું ભાન કરાવવા અને દેશની પ્રજા સમક્ષ દાખલો બેસાડવા આ રણવીર અલાહાબાદિયા જેવા જેટલા હોય તેમની ઉપર જે પણ સખત પગલાં જરૂરી હોય તે લેવા જોઈએ અને સમાજમાં ઉદાહરણ પ્રસ્તુત કરવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ આવી હરકત કરશે તેને નક્કર બોધપાઠ મળશે જ. આપણા લોકતંત્રમાં અને સમાજમાં શીર્ષ પર બેઠેલા લોકો જો આ ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો ભવિષ્યમાં થનારી આવી ઘટનાઓની ગંભીર આડઅસરો માટે તેઓ પણ જવાબદાર ગણાશે. મિત્રો, આપનું શું કહેવું છે? આ એક પ્રકારની સોશિયલ માફિયાગીરી છે જેમાં આપણા બાળકને ગોળી તો નથી મરાતી, પરંતુ અશ્લીલ વિકૃત વિચારોનું ઝેર પીવડાવવામાં આવે છે. આ એવો વાયરસ છે જે આપણી કુટુંબ વ્યવસ્થાના મૂળભૂત નૈતિક મૂલ્યોમાં સડો ફેલાવે છે, તેને કોરી ખાય છે. આ એક પ્રકારનું સોશિયલ ટેરરિઝમ છે. દર્શક મિત્રો, આ ઘટના અને તેની અસરો અંગે આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અમારો વિમર્શ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના વિમર્શમાં આટલું. ખુશ રહો, મસ્ત રહો. ભારત માતા કી જય. વંદે માતરમ.